કે શું ગીતાબેન મકવાણા સક્ષમ છે મેયર બનવા માટે? મેયર બનવું એ ફક્ત કોઈ ઉપાધિ નથી, એક ખૂબ જ મહત્વપૂર્ણ જિમ્મેદારી છે. વડોદરાના 22 લાખ નિવાસીઓનું ભવિષ્ય આના પર નિર્ભર કરે છે. એટલે 2-3 દિવસની જે કારકિર્દી છે એ આપણે જોઈએ તો જે રીતે પોતાની ઇમેજ બિલ્ડિંગ પર કામ કરી રહ્યા છે, નાળાઓ સાફ કરાવી રહ્યા છે જેસીબીથી, તો આ જે સુપરફિશિયલ વર્ક છે એ કોઈ મેયરનું કામ નથી. તો ગંદા પાણીનું આ સમસ્યા છે કેમ? ભારતીય જનતા પાર્ટીના 2.5 લાખ કાર્યકર્તાઓ, નેતાઓ અને હોદ્દેદારોને આ ચુનૌતી આપી રહ્યો છું. વડોદરામાં નવીન ચૂંટાયેલી પાંખ આવી છે અને આજે નવી બોડી બની છે તેનાથી વડોદરાવાસીઓને ઘણી બધી અપેક્ષાઓ છે, ઘણી બધી આશાઓ છે વડોદરાના વિકાસને લઈને ને ખાસ કરીને વિશ્વામિત્રી નદીને લઈને. વડોદરામાં ઘણી બધી સમસ્યાઓ છે અને આ તમામ સમસ્યાનો જે નિકાલ થશે તે એક આશા છે વડોદરાવાસીઓના નવીન પાંખથી. પરંતુ વડોદરાનો વિકાસ કઈ રીતે થઈ શકે છે અને આ નવી જે પાંખ છે, ખાસ કરીને વડોદરાના જે નવીન ચૂંટાયેલા મેયર છે તેનાથી યુથ શું અપેક્ષા રાખે છે, યુવાનો શું અપેક્ષા રાખે છે, તે વિશે આપણે વાત કરીશું. અમારી સાથે જોડાઈ ગયા છે યુવા લીડર રોહિત છોનકર. તેમની સાથે જ વાત કરીશું કે ખાસ કરીને યુવાઓની શું અપેક્ષા છે આ નવીન મેયરથી. થેન્ક યુ તનિષા. ફર્સ્ટ ઓફ ઓલ હું વડોદરા જે નવા ચૂંટાયેલા મેયર છે એમને ખૂબ જ શુભકામના પાઠવું છું અને હું આશા કરું છું કે નવા ચૂંટાયેલા મેયર સ્વતંત્ર રૂપે કામ કરી શકશે અને સંપૂર્ણ ક્ષમતાથી કામ કરી શકશે અને પાછી ટર્મમાં જે એમનાથી ભૂલો થઈ છે એ ભૂલોનું પુનરાવર્તન નહીં થાય. આ મેં એટલે કહી રહ્યો છું કેમ કે ગીતાબેન મકવાણા એક ખૂબ જ સામાન્ય પરિવારથી આવે છે. એ પહેલીવાર ચૂંટણી લડ્યા છે અને પહેલીવાર જીતીને પહેલીવાર જ મેયર પણ બની ગયા છે. અને એક સામાન્ય પરિવારની મહિલાને આટલો મહત્ત્વપૂર્ણ પદવી આપવી અને વડોદરાના પ્રથમ નાગરિક બનવાનો ગૌરવ આપવો એ ખૂબ જ સન્માનની વાત છે. પરંતુ આવી મહત્ત્વપૂર્ણ નિમણૂક સાથે ઘણા બધા મહત્ત્વપૂર્ણ ક્વેશ્ચન્સ પર ઊભા થાય છે. જેમાં પહેલો ક્વેશ્ચન આ છે કે શું ગીતાબેન મકવાણા સક્ષમ છે મેયર બનવા માટે? કેમ કે મેયર બનવું એ ફક્ત કોઈ ઉપાધિ નથી, એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ જિમ્મેદારી છે. વડોદરાના 22 લાખ નિવાસીઓનું ભવિષ્ય આના પર નિર્ભર કરે છે. ગીતાબેન મકવાણા જે રીતે ભારતીય જનતા પાર્ટીના લીડરશિપને અભિવાદન કરી રહ્યા છે અને એમને લગાતાર થેન્ક યુ બોલી રહ્યા છે, એનાથી લાગી રહ્યું છે કે નજીક ભવિષ્યમાં જો કોઈ અધિકારી કામ ના કરે કોઈ નેતાના દબાવમાં, તો ગીતાબેન મકવાણા કોઈ સ્ટ્રોંગ સ્ટેપ લઈ શકે એ પણ વિચારવાનો વિષય છે. અને 2-3 દિવસની જે કારકિર્દી છે એ આપણે જોઈએ તો જે રીતે પોતાની ઇમેજ બિલ્ડિંગ પર કામ કરી રહ્યા છે, ઘરેથી 2 વ્હીલર પર આવવું અને પછી સરકારી ગાડીને સ્વીકાર ના કરવું અને ફક્ત પાણીની વાત કરવી કે પાણી ખરાબ આવી રહ્યું છે, અને પોતે જઈને ઓન ગ્રાઉન્ડ તમે નાળાઓ સાફ કરાવી રહ્યા છો જેસીબીથી. તો આ જે સુપરફિશિયલ વર્ક છે એ કોઈ મેયરનું કામ નથી. જો ગીતાબેન મકવાણા કોઈ અધિકારીને આદેશ આપી દે અથવા આપણા જે મ્યુનિસિપલ કમિશનર છે અરુણ મહેશ બાબુ, એ ખૂબ જ સક્ષમ વ્યક્તિ છે, તમે એમને આગ્રહ કરો તો આ બધું કામ 1-2 દિવસમાં એમ જ કરાવી દેશે. વડોદરાની દરેક સમસ્યાઓ અરુણ મહેશ બાબુ વડોદરાના જનતાથી વધારે સમજે છે કેમ કે એ લાંબા સમયથી કમિશનર રહ્યા છે અને ખૂબ જ અનુભવી વ્યક્તિ છે. જે મેયરથી અપેક્ષા છે યુથની અને વડોદરાની જનતાની એ છે કે તમે લોકો વચ્ચે જાઓ, એમની સમસ્યા સાંભળો અને સમસ્યાની તળિયા સુધી જઈને એનું લોંગ ટર્મ સોલ્યુશન આપો. સૌથી મોટી સમસ્યા જે ગીતાબેન મકવાણા વાત કરી રહ્યા છે એ છે પાણીની, ગંદા પાણીની. તો ગંદા પાણીનું આ સમસ્યા છે કેમ? અને આ વિચારવાની વસ્તુ છે કે જે પણ ગંદા પાણીની સમસ્યા છે એ ફક્ત લોઅર ઇન્કમ ગ્રુપવાળા એરિયામાં છે, એટલે સ્લમ એરિયા અથવા લોઅર મિડલ ક્લાસ જે વસ્તીઓ છે ત્યાં જ છે. કેમ હાયર ઇન્કમ ગ્રુપ પર આ પ્રોબ્લેમ નથી આવતી? કેમ એમને બધી સુવિધાઓ સારી રીતે મળી જાય છે? શું આ જે લોઅર ઇન્કમ ગ્રુપ છે આ લોકો ટાઉન પ્લાનિંગમાં નથી આવતા? કેટલા હાઉસહોલ્ડ વડોદરામાં છે, એમની શું રિક્વાયરમેન્ટ છે અને આપણે શું એમને પ્રોવાઈડ કરી રહ્યા છે એનું કોઈ અસેસમેન્ટ થયું છે? બીજો પ્રશ્ન છે ખરાબ રોડ રસ્તાની. હવે મોન્સૂન આવી રહ્યું છે, ફરી રોડ રસ્તા તૂટી જશે. સવાલ એ છે કે જે આ રોડ રસ્તા બનાવવાની પદ્ધતિ છે એ કેટલી જૂની છે અને દર વર્ષે જો વડોદરામાં 2-2.5 લાખ વાહનો નવા એડ થતા હોય, શું એ વાહનોની સંખ્યા કન્સિડર કરવામાં આવે છે? કે કોઈ રોડ રસ્તો જે 1000 વાહનો માટે બન્યો હોય, એક દિવસમાં 1000 વાહનો પરથી પસાર થતા હોય અને એ જ રસ્તા પર જો 2000થી 3000 વાહન પસાર થાય તો સ્વાભાવિક છે રસ્તો તૂટવાનો છે. કેમ દર મોન્સૂને 4 રસ્તા પર અને હેવી ટ્રાફિકવાળા એરિયા પર જ ખાડા પડતા હોય છે?
તમે ફતેહગંજમાં BSNL એક્સચેન્જની સામે જે સર્કલ છે ત્યાંથી બુલ સર્કલ સુધીનો જે રોડ છે એ છેલ્લા 10 વર્ષમાં તૂટ્યો નથી. ચાણક્યપુરી 4 રસ્તાથી GIPSL સર્કલ છે એ રોડ છેલ્લા 10 વર્ષમાં ત્યાં એક ખાડો પડ્યો નથી, કેમ કે ત્યાં ટ્રાફિક સ્મૂથ છે. તો આ બધા જે પ્રશ્નો છે એ મેયરનું કામ છે વિચાર કરવાનું, સમીક્ષા કરવાની અને એના અકોર્ડિંગ એક કમિટી બનાવવાની કે તમે સમજો એ જ્યારે પદ્ધતિ કેટલી જૂની છે, એના માટે આપણે શું કરી શકીએ અને લોંગ ટર્મ સોલ્યુશન શું છે. તો આ જે બધા કામ છે જો મેયરબેન હમણાં કરી રહ્યા છે એ બહુ સુપરફિશિયલ વર્ક છે, એનાથી તમે ટેમ્પરરી સોલ્યુશન લઈ આવશો. હવે બીજો એક વિષય એ છે જે હાસ્યાસ્પદ બી છે અને શંકાસ્પદ બી છે કે 2 દિવસ પહેલાં ગીતાબેન મકવાણા પોતાના ઘરથી 2 વ્હીલર પર મ્યુનિસિપલ કમિશનની ઓફિસે ગયા હતા. 2 વ્હીલર પર 2 2 વ્હીલર હતા, 4 લોકો હતા અને ચારેમાંથી એક પણ જણાએ હેલ્મેટ નહોતો પહેર્યો. હવે હોઈ શકે ગીતાબેન મકવાણા આનંદ ફાનમાં નીકળી ગયા હશે અને વર્કલોડ આટલો હશે કે એ ભૂલી ગયા હેલ્મેટ પહેરવાનું. પણ શું વડોદરાની ટ્રાફિક પોલીસ અને ન્યાય વ્યવસ્થા ઊંઘે છે? વડોદરાના પ્રથમ નાગરિકના જો આચરણ આવા હોય તો વડોદરાની બાકી જનતા એનું અનુસરણ નહીં કરે. તમે જો મેયરને ફાઇન ના કરો તો તમે કયા આધાર પર વડોદરાની બાકી જનતાને ફાઇન કરી શકશો? અને કેમ વડોદરાની બાકી જનતા ફાઇન ભરે જો મેયર ફાઇન ના ભરતા હોય તો? વડોદરાના વિકાસની વાત કરી, તમે ઘણા બધા મુદ્દા ઉઠાવ્યા, પણ ખાસ કરીને વડોદરામાં વિકાસમાં એક મહત્વપૂર્ણ મુદ્દો છે, એ છે વિશ્વામિત્રી નદી, જે વડોદરાની ઐતિહાસિક નદી છે, પૂજનીય નદી છે. એની હાલત બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે હાલ. એના વિશે શું કહેશો? મેયરને એના ઉપર કઈ રીતે ધ્યાન આપવું જોઈએ? વિશ્વામિત્રી નદી ફક્ત એક નદી નથી, એ વડોદરાનું ગૌરવ છે, વડોદરાની સાંસ્કૃતિક વિરાસત છે અને અમારી ધરોહર છે. વડોદરા વિશ્વામિત્રી નદીના કિનારે વસ્યું છે અને વધ્યું છે. છેલ્લા 30 વર્ષથી અને અગાઉ 5 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર વડોદરામાં રહેવાની છે. હું તમારા માધ્યમથી અને વડોદરાની સમગ્ર જનતાને સાક્ષી માનીને ભારતીય જનતા પાર્ટીના 2.5 લાખ કાર્યકર્તાઓ અને સમગ્ર અને બધા જ નેતાઓ અને હોદ્દેદારોને આ ચુનૌતી આપી રહ્યો છું કે એ આજે વિશ્વામિત્રીનું પાણી કળશમાં ભરીને શું મહાદેવનો જલાભિષેક કરી શકે છે? શું આ વિશ્વામિત્રીના પાણીને એ અંજલિમાં લઈને એનું આચમન કરી શકે છે? અને જો જવાબ ના હોય તો એમને આ જ પાણીમાં ડૂબી મરવું જોઈએ. કેમ કે વિશ્વામિત્રીને જો તમે 30 વર્ષમાં સાફ ના કરી શક્યા, નરેન્દ્ર મોદીજી જ્યારે સાંસદ ચૂંટાયા હતા વડોદરાથી ત્યારે આ કહીને ગયા હતા, જ્યારે કાશી ગયા કહીને ગયા હતા કે મુझे માँ ગંગાને બુલાયા હૈ, તો એ પોતાની માँ વિશ્વામિત્રીને એમ છોડી ગયા અહીંયા. અને એનું અનુસરણ બાકી MP કરી રહ્યા છે, હેમાંગ જોશી એ કરી રહ્યા છે. અને મેયરનું આ મહત્વપૂર્ણ કાર્ય છે કે એ વિશ્વામિત્રીની ગંદકીની સમીક્ષા કરે, કેટલા ડ્રેનેજ વોલ્સ અહીંયા ઓપન છે, કયા ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટેજ અહીંયા વિશ્વામિત્રીમાં જતું હોય છે એની સમીક્ષા કરે, એને તત્કાલ રૂપથી બંધ કરાવે. અને વિશ્વામિત્રી પોતાની સફાઈ પોતે કરશે. એક મોન્સૂન આવશે, નદી સાફ થઈ જશે. બસ નદી ગંદી કરવાનું બંધ કરો, નદી પોતે સાફ થઈ જશે. વિશ્વામિત્રીનો વિકાસ એ વડોદરાના વિકાસનો એક મહત્વપૂર્ણ મુદ્દો છે. અને આના સાથે મેં એક વાત આ એડ કરવા માગું છું કે આ વડોદરાની જનતાને ઘણા બધા લોકોને ખબર નહીં હોય અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને તો બિલકુલ ખબર નહીં હોય કે એમેઝોન નદી પછી, અમેરિકામાં એમેઝોન નદી પછી આખા વિશ્વમાં, ભારતમાં, ગુજરાતમાં વડોદરા ફક્ત એવું શહેર છે જ્યાં એક નદીમાં આટલી ભારી સંખ્યામાં મગરો લોકો સાથે શાંતિપૂર્વક જીવે છે. આ વર્લ્ડ રેકોર્ડ છે. તો તમે આ વર્લ્ડ રેકોર્ડ જે વડોદરા પાસે છે એનું તમે આ રીતે એનું હનન કરી રહ્યા છો, એ બહુ ગંભીર મુદ્દો છે. અને આ વિષય પર મેયર સાહિબાને તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને અધિકારીઓને કમિટી બેસાડીને સમીક્ષા કરવી જોઈએ કે વિશ્વામિત્રી ગંદી કેમ છે અને આના માટે આપણે શું કરી શકતા હોઈએ છીએ. મેયરને તમે શું અપીલ કરશો હવે? મેયરને હું ફક્ત આ અપીલ કરીશ કે જે રીતે તમારી નિમણૂક થઈ છે અને તમે જે રીતે હોદ્દા પર બેસાડ્યા છે એ હોદ્દાની જેટલી ગંભીરતા છે એટલી જ ગંભીરતા અને ઈમાનદારીથી તમે કામ કરો. તમે દરેક અધિકારી જે કામ નથી કરતા, જે નેતા જે ભ્રષ્ટ છે એમના પર સ્ટ્રિક્ટ એક્શન લો અને એવા પગલાં લો જેથી વડોદરાનું આગામી 15 વર્ષ સુધી ભવિષ્ય સુધર થઈ શકે. જી બિલકુલ. તો જે રીતે નવીન ચૂંટાયેલી જે પાંખ છે તેનાથી જે મેં કીધું લોકોને ઘણી બધી આશાઓ છે, અપેક્ષાઓ છે કે વડોદરાના વિકાસમાં આ સરસ રીતે કાર્ય કરશે. અને ખાસ કરીને જે મુદ્દા ઉઠાવવામાં આવ્યા, જેમ જે મૂળભૂત સુવિધાઓ છે વડોદરાવાસીઓને તે કેમ નથી મળી રહી, અને મેયર જે છે તે સુપરફિશિયલ રીતે કામ કરી રહ્યા છે, એટલે ઉપરના લેવલ પર જ કામ કરી રહ્યા છે, ગ્રાઉન્ડ લેવલ સુધી તે નથી જઈ રહ્યા એવું યુથ લીડર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. અને જે યુવાઓ છે તે ભારતનું ભવિષ્ય છે, તે ખાસ કરીને વડોદરા શહેર જ્યારે સંસ્કારી નગરી કહેવાય છે તેનું ભવિષ્ય છે. તો એક રીતે મેયરને પણ, જે નવીન ચૂંટાયેલા મેયર છે તેમને પણ વડોદરાના જે યુવાનો છે તેમની વાત પર ધ્યાન આપવું જોઈએ અને તે પ્રમાણે ચાલવું જોઈએ.